નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે પંચાયતી રાજ વિશે માહિતી મેળવીશું। તો પંચાયતી રાજના પહેલા તો બે ભાગ પડે, એક ગ્રામીણ લેવલની સંસ્થા અને બીજું શહેરી લેવલની સંસ્થા। એમાં ગ્રામીણ લેવલની સંસ્થાના ત્રણ પ્રકાર પડે, પહેલું ગ્રામ પંચાયત, બીજું તાલુકા પંચાયત, ત્રીજું જિલ્લા પંચાયત। જ્યારે શહેરી સંસ્થામાં બે ભાગ પડે, એક નગરપાલિકા અને બીજું આવે મહાનગરપાલિકા। તો આજે આપણે ગ્રામીણ સંસ્થામાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એની બેઠકો કેટલી હોય, કેટલા વર્ષે ઇલેક્શન થાય, ઇલેક્શન કોણ કરે, પછી ઉપસરપંચ કે પ્રમુખની ચૂંટણી ક્યારે થાય, એની બેઠકો એની મુદત ક્યારે નક્કી કરવી, તો એ બધા વિશે આપણે આજે માહિતી મેળવીશું। તો જોઈએ પ્રથમ આપણે તો કે મુદ્દા, તો પેલું ગ્રામ પંચાયત, બીજું તાલુકા પંચાયત, ત્રીજું જિલ્લા પંચાયત। પહેલા તો ગ્રામ પંચાયતમાં બેઠકો કેટલી હોય, તો કે 8 થી 16 બેઠકો હોય, એટલે કેટલા સભ્યો હોય, ઓછામાં ઓછા 8 હોય અને વધુમાં વધુ 16 સભ્યોની બનેલી હોય। કોણ? ગ્રામ પંચાયત। તાલુકા પંચાયતમાં 16 થી લઈને ક્યાં સુધી હોય, 32 સભ્યો હોય, તો ઓછામાં ઓછા 16 સભ્યો હોય, વધુમાં વધુ 32 સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે। જિલ્લા પંચાયતમાં 32 થી લઈને 52 સભ્યો હોય છે। તો 8 થી 16, આ 16 અહીંયા આવી જાય, 16 થી 32, આ 32 અહીંયા આવી જાય, 32 થી 52। તો એના સભ્યો સંખ્યા હતી, શું હતી ભાઈ? એની સભ્ય સંખ્યા। હવે વાત કરીએ કે ગ્રામ પંચાયતમાં, તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં કેટલા વર્ષ માટે સભ્યો ચૂંટાઈને આવે છે, તો 5 વર્ષ માટે સભ્યો ચૂંટાઈને આવે છે। તો 5 વર્ષની મુદત, 5 વર્ષની મુદત, 5 વર્ષની મુદત। હવે મારે ગ્રામ પંચાયતમાં, તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં મારે ઇલેક્શન લડવું છે, તો મારી ઉંમર કેટલા વર્ષની હોવી જોઈએ? હું 21 વર્ષ કે 21 વર્ષથી વધુ વર્ષનો નાગરિક હોઉં તો હું આનું ઇલેક્શન લડી શકું છું। તો ગ્રામ પંચાયતમાં 21 વર્ષ, તાલુકા પંચાયતમાં પણ 21 વર્ષ, જિલ્લા પંચાયતમાં પણ 21 વર્ષ। સેમ પ્રોસેસ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પણ 21 વર્ષ જ છે, એની મુદત પણ 5 વર્ષની જ છે। આગળ વડા, ગ્રામ પંચાયતના વડામાં સરપંચ અને ઉપસરપંચ આવે છે। તાલુકા પંચાયતના વડાની વાત કરીએ પ્રમુખ અને ઉપપ્રમુખ આવે છે। જ્યારે જિલ્લા પંચાયતની વાત કરીએ વડામાં, તો પ્રમુખ અને એમાં પણ શું આવશે? ઉપપ્રમુખ। તો ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ, આ બંનેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રમુખ, ઉપપ્રમુખ। એના પછી ગ્રામ પંચાયતના વહીવટી વડા સરકારે જે અધિકારીને નિમેલા હોય, જેને નિયુક્ત કરી હોય એવા વ્યક્તિની વાત કરીએ તો ગ્રામ પંચાયતના વહીવટી એકલા વડા કે તો સરપંચ આવે, પણ વહીવટી વડા કે તો તલાટી કમ મંત્રી આવે। એ જ રીતે તાલુકા પંચાયતમાં એકલા વડા કે તો પ્રમુખ કે ઉપપ્રમુખ આવે, જ્યારે વહીવટી વડા કે તો તાલુકા વિકાસ અધિકારી, જેને અંગ્રેજીમાં આપણે TDO કહીએ છીએ, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર। એ જ રીતે જિલ્લા પંચાયતમાં એકલા વડા કે તો પ્રમુખ, ઉપપ્રમુખ આવે છે, જ્યારે વહીવટી વડા કે તો જિલ્લા વિકાસ અધિકારી, જેને આપણે DDO તરીકે ઓળખીએ છીએ, DDO ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે આપણે એને ઓળખીએ છીએ। પછી ગ્રામ પંચાયતની મુદત તો કઈ નથી 5 વર્ષની, પણ એ 5 વર્ષ ક્યાંથી ગણવા? તો કે મુદત ક્યાંથી ગણાય? તો જ્યારે ગ્રામ પંચાયતની પ્રથમ મીટિંગ બોલાવાય, પ્રથમ બેઠક ભરાય, ત્યારથી એને તારીખ ગણવાની, તો 5 વર્ષે એની મુદત પૂરી થઈ જાય। સેમ પ્રોસેસ તાલુકા પંચાયતમાં પ્રથમ બેઠકની તારીખથી અને જિલ્લા પંચાયતમાં પણ પ્રથમ બેઠકની તારીખથી। બીજી વસ્તુ, મહિલા અનામત, મતલબ અહીંયા 16 સભ્યો છે તો 50% મહિલાઓ એટલે 8 સ્ત્રીઓ હશે અને 8 પુરુષો હશે। તો ઇલેક્શનની વાત કરીએ તો 50% પુરુષો હોય અને 50% મહિલાનો સમાવેશ કરવામાં આવે છે। તો મહિલા અનામત 50%, અહીંયા પણ 50%, અહીંયા પણ 50%। ચૂંટણી કોણ કરશે? તો બધામાં સેમ પ્રોસેસ, રાજ્ય ચૂંટણી પંચ, રાજ્ય ચૂંટણી પંચ, રાજ્ય ચૂંટણી પંચ। પ્રથમ બેઠક કેટલા સમયમાં બોલાવવામાં આવે? તો પ્રથમ બેઠક 4 અઠવાડિયાની અંદર એક મીટિંગ તો એમની પહેલી થઈ જવી જોઈએ, તો 4 અઠવાડિયામાં, 4 અઠવાડિયામાં, 4 અઠવાડિયામાં। એના પછી પ્રથમ બેઠકમાં કામગીરી શું થાય? તો સરપંચની ચૂંટણી તો સીધી થઈ જાય છે ને ભાઈ। તો આમાં સરપંચની પહેલી ચૂંટણીમાં સરપંચ નક્કી ના કરવાનો હોય, એ તો પહેલા ઇલેક્શનમાં જ આપણે નક્કી કર્યો કે સરપંચ બનશે। તો હવે ઉપસરપંચની અહીંયા પસંદગી થાય, અહીંયા તો બંને પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેની પસંદગી થાય, અને અહીંયા પણ સેમ પ્રોસેસ, પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી થાય। જ્યારે ગ્રામ પંચાયતમાં ખાલી ઉપસરપંચની પસંદગી થઈ, સરપંચની પસંદગી થતી નથી, એને આપણે વોટ આપીને પ્રત્યક્ષ ચૂંટ્યો છે। આગળ જોઈએ, હવે
મુદ્દામાં તો ગ્રામ પંચાયતના ઓછામાં ઓછી કેટલી વસ્તી હશે ને વધુ તો 3000 થી 25,000 ની વસ્તી સુધી શું હોય ગ્રામ પંચાયત હોય. આ નવો આંકડો છે. તાલુકા પંચાયત 1 લાખ સુધીની વસ્તી હોય તે તાલુકા પંચાયત જોવા મળે છે. વાત કરીએ જિલ્લા પંચાયત તો 4 લાખની વસ્તી હોય તે આપણને જિલ્લા પંચાયત જોવા મળે છે. એના પછી ભાઈ તો સરખા મત પડે, કોઈ એવો પ્રશ્ન આવ્યો અને એમાં સરખા મત પડે બંને પક્ષના તો શું કરવાનું તો ચિઠ્ઠી ઉપાડવાની. શું પાડવાની? ચિઠ્ઠી. અહીંયા ધારો કે ઉપસરપંચની ચૂંટણી કરવી છે તો બધા નક્કી કરી ભાઈ ઉપસરપંચ કોને બનાવો તો 16 સભ્યો હતા તો બંનેમાં 8 પદ સરખા પડી ગયા. તો હવે શું કરવું તો 10 વર્ષથી નાનું બાળકને બોલાવવાનું અને એના જોડે ચિઠ્ઠી ઉપાડવાની અને જે ચિઠ્ઠીમાં જેનું નામ આવશે એની પસંદગી કરવામાં આવશે. તો કે સરખા મત પડે ત્યારે બધામાં શું કરવાનું ચિઠ્ઠી ઉપાડવી પડે છે. એના પછી બેઠકમાં વધારો તો દર 3000 ની બેઠકે ગ્રામ પંચાયતમાં 2 સભ્યોનો વધારો થશે. તાલુકા પંચાયતમાં દર 25,000 ની વસ્તીએ 2 સભ્યોનો વધારો થશે. જિલ્લા પંચાયતમાં દર 1 લાખની વસ્તીએ 2 બેઠકનો વધારો થશે. એના પછી આપણે જોઈએ પંચાયતની બેઠક ક્યારે મળી? દર મહિને 1 વખત તો મળવી જ જોઈએ. તાલુકા પંચાયત દર 3 મહિને 1 વખત મળવી જોઈએ. જિલ્લા પંચાયતમાં પણ દર 3 મહિને 1 વખત બેઠક મળવી જોઈએ. એના પછી સભ્યોનું રાજીનામું તો ગ્રામ પંચાયતના સભ્યો છે તો રાજીનામું કોણ આપશે? સરપંચનો. ઉપસરપંચ પણ રાજીનામું કોણ આપશે? સરપંચ. પણ જ્યારે ગ્રામ પંચાયત સરપંચ છે એને રાજીનામું આપવું હશે તો તાલુકા વિકાસ અધિકારીને રાજીનામું આપશે. બીજી વસ્તુ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંનેના સભ્યો રાજીનામું કોણ આપશે? પ્રમુખને. પણ તાલુકા પંચાયતનો પ્રમુખ રાજીનામું કોણ આપશે? જિલ્લા વિકાસ અધિકારીને. અને જિલ્લા પંચાયત પ્રમુખ કોણે રાજીનામું આપશે? જિલ્લા વિકાસ અધિકારીને. જ્યારે ગ્રામ પંચાયતમાં 4 બેઠક ગ્રામ સભા की ગ્રામ પંચાયતમાં 4 બેઠક ફિક્સ છે. એક 2 ઓક્ટોબર, એક 26મી જાન્યુઆરી, એક 15મી ઓગસ્ટ, બીજી અને 1લી મે. તો આ 4 બેઠકો તો અવશ્ય મળવી જોઈએ. 1 મે, 2 ઓક્ટોબર, 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી. હવે આપણે આગળ જોઈએ કે હવે મારે આ લાયકાત મારે ગ્રામ પંચાયત સભ્ય બનવું છે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત તો પહેલું મારું લાયકાત શું હોવી જોઈએ તો અસ્થિર મગજનો હોવો જોવું નહીં. બીજું નાદાર હોવા જોઈએ નહીં. ત્રીજું મારા ઘરે શૌચાલયની સગવડ હોવી જોઈએ. ચોથું હું સરકારી કર્મચારી હોવો જોવું નહીં. સરકારી કર્મચારી ન હોવા જોઈએ, શૌચાલય હોવું જરૂરી છે, નાદાર ન હોવા જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ, લોક પ્રતિનિધિ ધારા એટલે નીતિ નિયમ પ્રમાણે 2 વર્ષથી વધુ સજા થયેલી ન હોવી જોઈએ. 1 વર્ષની કે 1.5 વર્ષની 2 થી વધુ વર્ષની સજા થયેલી હોવી જોઈએ નહીં. એના પછી મારે 4/8/2005 પછી 2 થી વધુ બાળક હોય એટલે 3 બાળકો હોય તો હું આના ઇલેક્શનમાં ફોર્મ ભરી શકતો નથી. આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે કે જેને 2 થી વધુ બાળકો છે એ ઇલેક્શન લડી શકશે નહીં. પણ કયા વર્ષમાં? 4/8/2005 પછીની વાત છે. હવે કેટલાક ઉંમર સંબંધી પ્રશ્નો છે કે મારે સરપંચ બનવું હોય તો મારી ઉંમર કેટલા વર્ષની જોઈએ? 21 વર્ષ. મારે તાલુકા પંચાયત સભ્ય પ્રમુખ કે ઉપપ્રમુખ તો પણ 21 વર્ષ. જિલ્લા પંચાયતમાં પણ 21 વર્ષ. નગરપાલિકામાં પણ 21 વર્ષ. મહાનગરપાલિકાનો મેયર બનવું હોય તો પણ 21 વર્ષ. પછી આ મેયર અને પ્રમુખ તો 21 વર્ષ. પછી વિધાનસભાનો સભ્ય એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી બનવું હોય તો 25 વર્ષ. વિધાન પરિષદ જે ગુજરાતનું કયું ગૃહ એટલે કે રાજ્યસભા, રાજ્યનું ઉપલું ગૃહ વિધાન પરિષદ અને નીચલું ગૃહ વિધાનસભા. તો વિધાનસભામાં 25 વર્ષ, વિધાન પરિષદમાં 30 વર્ષ. લોકસભા કે કેન્દ્રની વાત કરીએ કેન્દ્રમાં સંસદ 2 ગૃહોની બનેલી હોય લોકસભા અને રાજ્યસભા. તો લોકસભાને નીચલું ગૃહ કહેવામાં આવે છે અને રાજ્યસભાને ઉપલું ગૃહ કહેવામાં આવે છે. તો મારે જો લોકસભાનો મેમ્બર બનવું હોય તો મારી ઉંમર 25 વર્ષ હોવી જોઈએ, હાઉસ ઓફ પીપલ કહેવાય. અને મારે રાજ્યસભાનું સભ્ય બનવું હોય તો મારી ઉંમર 30 વર્ષની હોવી જોઈએ. કેટલા વર્ષની હોવી જોઈએ ભાઈ? 30 વર્ષની હોવી જોઈએ. અહીંયા આવે કાઉન્સિલ ઓફ સ્ટેટ. પછી મારે મુખ્યમંત્રી ચીફ મિનિસ્ટર બનવું છે તો મારી ઉંમર 25 વર્ષની હોવી જોઈએ. મારે વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર બનવું છે જેમ કે નરેન્દ્ર મોદી છે તો મારી ઉંમર 25 વર્ષની હોવી જોઈએ. રાજ્યપાલ ગુજરાતના આચાર્ય દેવવ્રત છે તો મારે રાજ્યપાલ બનવું હોય તો મારી ઉંમર 35 વર્ષની હોવી જોઈએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે તો મારે એ પદ ઉપર જવું હોય તો મારી ઉંમર 35 વર્ષની હોવી જોઈએ.
ગાંધીનગરના મેયર ભાઈ મીરાબેન પટેલ, તમારે એમનું બનવું, તમારી ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. પ્રમુખ બનવું, તમારી ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર કરજો, આ વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્તે.